માણાવદરના જાંબુડા ગામે લાખો રૂપિયાના ખર્ચે થયેલું ડેમનું સમારકામ માત્ર 15 દિવસમાં જ નિષ્ફળ ગયું છે। 7 વર્ષથી લીકેજની સમસ્યા ધરાવતા આ ડેમના રિપેરિંગ બાદ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તે 4 સ્થળેથી ફરી લીક થવા લાગ્યો છે। આ કામગીરીમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે। ડેમની જર્જરિત હાલતને કારણે જાંબુડા ગામ અને ગાયત્રી મંદિર વિસ્તારમાં પૂરનું જોખમ ઊભું થયું છે, જેથી ગ્રામજનો ભયભીત છે। સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે રિપેરિંગ છતાં ડેમ પહેલા કરતાં વધુ જોખમી બન્યો છે। જવાબદાર અધિકારીઓ રજાનું બહાનું કાઢી રહ્યા છે તો અન્ય જવાબદારો અજીબોગરીબ બચાવ કરી રહ્યા છે। જાનહાનિ ટાળવા તંત્ર તાત્કાલિક ગંભીરતા દાખવી ડેમનું મજબૂત સમારકામ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે। જૂનાગઢ જિલ્લા પંચાયત ને સિંચાઈ વિભાગ દ્વારા છેલ્લા 7 વર્ષથી અવારનવાર જાંબુડા ગામ અને ગામના લોકો અને ગામના સરપંચ દ્વારા અવારનવાર રજૂઆત કરવાથી આ ડેમનું કામ 5 મહિના પહેલાં ટેન્ડર બહાર પાડવામાં આવેલ હોય અને આ કામની પ્રક્રિયા 2 મહિના પહેલાં શરૂ થયેલ હોય અને 15 દિવસ પહેલાં આ કામ પૂરું થયેલ હોય। છેલ્લા 7 વર્ષથી આ ડેમ લીકેજ હોવાને કારણે જાંબુડા ગામના લોકો વારંવાર રજૂઆત કરવાથી આ ડેમનું કામ પરિપૂર્ણ થયેલ હોય। આ ડેમમાં લીક થઈ અને ડેમ તૂટે નહીં એવા ઈરાદા સાથે ગામ લોકોએ આ ડેમનું કામ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ હોય। આ ડેમનું કામ 15 દિવસ પહેલા થયેલ હોય, જ્યારે 15 દિવસ બાદ એક વરસાદ થતા આ ડેમ 4 જગ્યાએથી ડેમનું લીકેજ થયેલ છે। આ ડેમના લીકેજમાં હું સરકારશ્રીને અને જિલ્લા પંચાયત જૂનાગઢને કહેવા માંગુ છું કે ખરેખર આ ડેમનું કામ સિંચાઈ વિભાગ દ્વારા રિપેર કરવા માટે આપેલ હતું કે પછી આ ડેમને લીકેજ વધારે કરવા માટે આપેલ હતું, કારણ કે 7 વર્ષથી જે ડેમ લીકેજ હતો એનાથી આ ડેમ લીકેજ વધારે અત્યારે છે। આ ડેમ તૂટવાથી આગળનું ગામ જાંબુડા અને ગાયત્રી મંદિર વિસ્તાર માણાવદર એ તમામ ગામને આ ટૂંકમાં ડેમનું પાણી આવરી લેશે અને આ લોકોની જાનહાનિનો ખતરો આ ડેમના તૂટવાથી રહેશે। અન્ય આ ગામમાં જાંબુડામાં ઘણી બધી જમીનોને આ ડેમ તૂટવાની અસર રહેશે। આ ડેમ લીકેજ થવા માટે અમારા જાંબુડા ગામના સરપંચ દ્વારા કાર્યપાલક ગઢવી સાહેબને આ બાબતે રજૂઆત કરવા માટે ફોન કરેલ કે ભાઈ અમારા ગામનો જે 15 દિવસ પહેલા ડેમ બનાવવામાં આવેલ એ ડેમ લીકેજ થયેલ છે, એની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી। કાર્યપાલક શ્રી ગઢવી સાહેબ દ્વારા અમારા સરપંચ શ્રી કાનભાઈ જલુને ધાક ધમકી આપી અને આ વાત દબાવવાના પ્રયત્ન કરવામાં આવેલ। હું ગઢવી સાહેબને કહેવા માંગુ છું કે ધાક ધમકીથી તમે આ લોકોને ડરાવો છો, ધમકાવો છો। એક વખત તમે જાંબુડા ગામના ચેકડેમની મુલાકાત લ્યો અને એક વખત તમે જોવો કે આ લોકો આ સરકાર માટે આ સિંચાઈ વિભાગના અધિકારીઓ માટે શું લોકોની જાન આટલી જ સસ્તી છે કે તમે લોકોને ધમકાવવાથી કોઈ ફાયદો થવાનો નથી। તમારું કામ જે ડેમ લીકેજ છે એ સરખો કરી અને એ તૂટે નહીં અને લોકોની જાનહાનિ ટળે એ માટેનું છે। તો મારી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ ડેમનું જલ્દીથી કામ થાય એવી આપ સાહેબને રજૂઆત છે। મીડિયાના માધ્યમથી હું સર્વે લોકોને આ સરકારને રજૂઆત કરું છું, જિલ્લા પંચાયતને રજૂઆત કરું છું, તાલુકા પંચાયતને રજૂઆત કરું છું કે આ ડેમ વહેલામાં વહેલી તકે રિપેર થાય અને કોઈ જાનહાનિ ટળે એવી આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે। આ ડેમ ઘણા વર્ષો ત્યાં લીકેજ હતો અને આ ડેમ હાલ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ નીચે આવેલો છે। આવડના રજૂઆત કરવા છતાં વર્ષોથી આ ડેમ આ વર્ષે રિપેર કરવામાં આવ્યો છે। પહેલા ચોમાસામાં આ ડેમ આખો જે પોઝિશનમાં હતો એથી વધારે ડેમેજ છે, બરાબર। તો તાત્કાલિક રિપેર કરી અને આ જો ડેમ તૂટશે તો નીચેનું જાંબુડા ગામ છે એ એમાં ભયના ઓથરા નીચે જીવે છે આ ડેમ તૂટવાના। અને જો ખેડૂતની જમીનોને ઘણું બધું ધોવાણ થાય એમ છે,
અને આથી માણાવદરનો જે ગાયત્રી મંદિર વિસ્તાર છે એ વિસ્તારની અંદર પાણી પણ એમ કે એ વિસ્તારમાં ઘૂસી જાય, તો વહેલામાં વહેલું રિપેર કરવું. આની મેં ટેલિફોનિક ભાઈ ગઢવી સાહેબ કાર્યપાલક અને ભાઈ આપણા ભાઈ કાંભલા સાહેબ ડેપ્યુટી સાહેબને રજૂઆત કરેલ, પણ અધિકારીઓની કોઈ આ બાબતની કોઈ ગંભીરતા કે નોંધ લેતા નથી. તો વહેલામાં વહેલી તકે સરકારને મારી વિનંતી છે કે આનું તાત્કાલિક મરામત કરી અને ડેમને વ્યવસ્થિત પાછો રિપેર કરે.